નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે ચર્ચા કરીશું. આપણે આ ચેપ્ટરની અંદર ડીએનએ વિશે ઘણી બધી માહિતી લઈ લીધી છે અને જનીનદ્રવ્ય પ્રોટીન નથી, ડીએનએ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો જનીનદ્રવ્યના ગુણધર્મો જે છે કે જેમાં આપણે બંનેની ચર્ચા કરવી પડશે, ડીએનએની પણ અને આરએનએ, એટલે કે ડીએનએના વિરુદ્ધમાં આરએનએ. અને અત્યાર સુધી જે લડાઈ હતી એની અંદર શું સાબિત થયું કે પ્રોટીન જનીનદ્રવ્ય છે કે ડીએનએ? તો એમાં જીતી ગયું ડીએનએ, કે ડીએનએ જનીનદ્રવ્ય છે, પ્રોટીન નથી. અહીં ડીએનએ જેવું જ બંધારણ ધરાવતું આપણી પાસે આરએનએ છે. તો હવે ફરીથી એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે ડીએનએ જનીનદ્રવ્ય છે કે આરએનએ છે? ચાલો, તો આપણે એમના લક્ષણો જોઈએ કે જનીનદ્રવ્ય તરીકે કયું બેસ્ટ છે, ડીએનએ છે કે આરએનએ છે? સ્વાભાવિક છે, આપણે આન્સરમાં ડીએનએ લાવવાના છે, પણ એ કેવી રીતે આવશે તે આપણે જોઈશું. તો ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. હર્શી અને ચેઝનો આપણે પ્રયોગ જોઈ લીધો અને હર્શી અને ચેઝના પ્રયોગમાં આપણે જોયું કે પ્રોટીન જનીનદ્રવ્ય નથી. તો જનીનદ્રવ્ય કોણ છે? ડીએનએ. કેવી રીતે સાબિત કર્યું? તો બેક્ટેરિયોફેજને સલ્ફરયુક્ત દ્રાવણમાં, રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત અને બીજાને ફોસ્ફરસયુક્ત દ્રાવણમાં આપણે ઉગાડ્યા અને ત્યાર પછી પ્રક્રિયા કરી, બરાબર છે, અને તેના દ્વારા સાબિત થઈ ગયું, એ સર્વમાન્ય થઈ ચૂક્યું કે પ્રોટીનની સાપેક્ષે ડીએનએ જનીનદ્રવ્ય છે. ત્યાર પછી આરએનએ પણ જનીનદ્રવ્ય તરીકે ઓળખાયું, બધામાં નહીં, પરંતુ આરએનએ જનીનદ્રવ્ય તરીકે કેટલાક વાયરસની અંદર હાજર હતું, જેમ કે ટોબેકો મોઝેક વાયરસ, તમાકુમાં કિરમિર રોગ માટે જવાબદાર વાયરસ, અને ક્યુબી બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજ એટલે એવો વાયરસ કે જે બેક્ટેરિયાને રોગ લગાડે એને બેક્ટેરિયોફાજ કહેવાય. ઉદાહરણો ખાસ યાદ રાખવાના, બરાબર? ચાલો, તો અહીં શા માટે ડીએનએ જે જનીનદ્રવ્ય છે આરએનએ નથી, એની બહેસો ચાલુ થઈ, બરાબર? તો ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે, જ્યારે આપણે આરએનએની વાત કરીએ તો આરએનએ સંદેશાવાહક છે અને અનુકૂલનકારક છે. સંદેશાવાહક એટલે શું? તો તે માહિતીને કોષ કેન્દ્રમાંથી કોષરસમાં લઈ આવે, જે આપણે અહીંયા થોડુંક સંક્ષિપ્તમાં ભણીશું. હવે ડીએનએ અને આરએનએમાંથી જનીનદ્રવ્ય કયો છે, બરાબર, એ સાબિત કરવું હોય, ભાઈ ક્લાસની અંદર બે વિદ્યાર્થીઓ છે, બરાબર, રાજેશ અને મહેશ. રાજેશ અને મહેશ બંને જ હોશિયાર છે, તો સૌથી વધારે હોશિયાર બેસ્ટ કોણ છે? તો લક્ષણો જુઓ આપણે, કોણ વધારે વાંચે છે, પરીક્ષામાં કોના માર્ક્સ વધારે આવે છે, કોણ વધારે સ્કૂલમાં રેગ્યુલર છે, કોણ બીજાને મદદ પણ કરે છે, બરાબર? તો આ બધા લક્ષણોથી આપણે કહી શકીએ કે હા, રાજેશ અને મહેશમાંથી ભાઈ રાજેશ છે વધુ વાંચે છે, વધુ મહેનત કરે છે, રેગ્યુલર આવે છે સ્કૂલની અંદર, માર્ક્સ પણ વધારે આવે છે, તો એ બધું યોગ્ય છે, બરાબર? બંને જ સારા વિદ્યાર્થીઓ જ છે, પણ બેસ્ટ કોણ છે? એવું જ કંઈ અહીંયા લક્ષણો લઈશું આપણે કે ડીએનએ અને આરએનએમાંથી જનીનદ્રવ્ય કયું છે? તો પોતાના જેવી પ્રતિકૃતિ ઉત્પન્ન કરી શકે તેવો હોવો જોઈએ. એટલે કે ડીએનએ છે તો ડીએનએ જ પોતાનામાંથી ડીએનએ બનાવે, આરએનએ છે તો આરએનએ પોતાના જેવો આરએનએ બનાવી શકે એવો સક્ષમ હોવો જોઈએ. બીજું, પેલું થઈ ગયું. ત્યાર પછી રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ, બરાબર? જનીનદ્રવ્ય જે પણ હોય તે કેવું હોવું જોઈએ? રાસાયણિક રીતે, એટલે એનું બંધારણ બદલાવી નહીં જોઈએ, એની રચના બદલાવી નહીં જોઈએ. હવે મારું શરીર છે, મારા શરીરની અંદર મારું જે ડીએનએ છે, ડીએનએ જો બદલાઈ ગયું તો મારા શરીરની રચના પણ બદલાવા માંડશે, બરાબર છે? હું મનુષ્ય જેવો નહીં દેખાઈશ અને કદાચ વ્યક્તિ મૃત્યુ પણ પામે. તો રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. આરએનએ અને ડીએનએ જે છે એમાં આમાં તફાવત હોવાને લીધે કોઈ એક જીતી જાય છે અને કોઈ એક હારી જાય છે. જોઈશું આપણે કયું તે, તો યાદ રાખજો, બરાબર છે? વધુ સ્થાયી આ શબ્દ આપણે આગળ લઈ જઈશું. ઉદ્ધ વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો વિકૃતિ માટે તક પૂરી પાડતો હોવો જોઈએ. ડીએનએ હોય કે આરએનએ, જનીનદ્રવ્ય એવું હોવું જોઈએ કે જેમાં થોડી વિકૃતિ તો હોવી જ જોઈએ, થોડો બદલાવ તો આવવો જોઈએ, બરાબર? એક જનરેશન, આપણે શું કહેવાય, એક જનરેશનમાંથી બીજા જનરેશનમાં જ્યારે જઈએ, બરાબર, ત્યારે થોડો બદલાવ આવે, ભિન્નતા સર્જાય, તો નવા વાતાવરણ માટે ટકી રહેવા માટે આપણે વધુ અનુકૂલિત થઈ શકીએ. જો વિકૃતિ થાય તો, એટલે વિકૃતિ પણ થવી જોઈએ, નહીં થવી જોઈએ એવું નથી.
સ્થાયી તો હોવો જ જોઈએ, પણ એમાં વિકૃતિ પણ થવી જોઈએ. ચોથું, મેન્ડેલિયન લક્ષણો. ભાઈ આપણે મેન્ડેલના નિયમો ભણી ગયા છે, તો મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં પોતાની જાતે જ અભિવ્યક્ત થઈ શકે હોવો જોઈએ. એટલે આપણે જે રંગસૂત્રો છે, રંગસૂત્રમાં જે જનીન છે, જનીન પોતાના અભિવ્યક્તિ દર્શાવે. બરાબર. કેપિટલ ટી હોય તો વનસ્પતિ લાંબી હોય, બરાબર. સ્મોલ ટી હોય તો વનસ્પતિ ટૂંકી હોય, તો પોતાની અભિવ્યક્તિ દર્શાવતું હોવું જોઈએ. જનીન દ્રવ્ય કંઈક આવું હોવું જોઈએ. બરાબર. ચાલો, તો ડીએનએ જનીન દ્રવ્ય છે કે આરએનએ જનીન દ્રવ્ય છે એ આપણે જોઈએ. 4 ગુણધર્મો જોઈ લીધા આપણે. આ 4 ગુણધર્મમાં પરફેક્ટ જે બેસી જાય, બરાબર, એ આપણું જનીન દ્રવ્ય. પછી ડીએનએ બી હોય કે આરએનએ બી હોય, કયું છે? તો બેઝ જોડ અને પૂરકતા સિદ્ધાંત. બરાબર. તો બેઝ જોડ અને પૂરકતા સિદ્ધાંતને અનુલક્ષીને જો જોઈએ તો ડીએનએ હોય કે આરએનએ બંને દ્વિકૃતિ પામે છે. એટલે પહેલો જે આપણે પોઈન્ટ જોયો, બરાબર, પોતાની જાતે જ પ્રતિકૃતિ ઉત્પન્ન કરે, તો ડીએનએ બી નવો ડીએનએ બનાવી શકે, આરએનએ બી નવો આરએનએ બનાવી શકે છે. બરાબર. ચાલો, આનુવંશિક પદાર્થ. તો અહીં ઉંમર, શારીરિક પ્રક્રિયામાં ફેરફાર સાથે આ જે જનીન દ્રવ્ય છે, પછી ડીએનએ હોય કે આરએનએ, બદલાવો તો હોવું જોઈએ નહીં. એવું જ મેં તમને કીધું ને, મારા અંદર ડીએનએ જે છે એ જો ઉંમર સાથે બદલાતું ગયું તો પછી વ્યક્તિનું રૂપ બદલાઈ જશે, લક્ષણો બદલાઈ જશે. તો અહીં આનુવંશિક પદાર્થ જે છે, આનુવંશિક પદાર્થ એ કેવો હોવો જોઈએ? તો પહેલું અહીંયા કીધું છે કે ભાઈ ઉંમર અને શારીરિક પ્રક્રિયાઓમાં જ પરિવર્તન થાય તો એ તે બદલાય નહીં. બરાબર છે. તો આપણે ગ્રિફિથનો એક પ્રયોગ જોયો. એ ગ્રિફિથના પ્રયોગમાં આ સ્થાયીપણું જોયું. શું કે ભાઈ અહીં જે ગ્રિફિથ છે, ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતની અંદર આપણે જોયું કે S3 એટલે કે જે ખરબચડી સપાટીવાળો જે બેક્ટેરિયા હતું, એ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ છે, ડીએનએ બેક્ટેરિયાને ગરમ કરતાં પણ ડીએનએ જે છે, ડીએનએ બદલાયું નહીં, એ પોતાના ગુણધર્મ છોડ્યું નહીં, અને એ ડીએનએ પેલા R2ની અંદર ગયું. બરાબર. સોરી, અહીંયા S3 નથી, અહીંયા R2 છે. બરાબર. આપણે R2ને જ્યારે ગરમ કર્યા ત્યારે R2માંથી જનીન દ્રવ્ય નષ્ટ નહીં થયેલું અને એ S3માં ગયું અને એને પણ કેવા બનાવી દીધા? ઝેરી બનાવી દીધા. કેવા બનાવી દીધા? ઝેરી બનાવી. તો અહીં જનીન દ્રવ્ય તરીકે જે ડીએનએ છે, એ ડીએનએ કેવું છે? તો સ્થાયીપણું દર્શાવતું જોવા મળ્યું. શેમાં? ગ્રિફિથના પ્રયોગમાં. ડીએનએની બંને શૃંખલા એકબીજાની પૂરક છે. ડીએનએની બંને શૃંખલા કેવી છે? એકબીજાની પૂરક છે. એકબીજાની પૂરક એટલે શું? તો ડીએનએ આપણે ભણી ચૂક્યા છે. તો અહીંયા એડેનિન હોય તો અહીંયા આવશે થાઇમિન, અહીંયા થાઇમિન હોય તો એડેનિન, અહીંયા ગ્વાનિન હોય તો સાઇટોસિન, અહીંયા સાઇટોસિન હોય તો ગ્વાનિન. તો આ એકબીજાની કેવી કહેવાશે? પૂરક શૃંખલાઓ ધરાવતી હોય છે. ડીએનએની બંને શૃંખલા એકબીજાની પૂરક હોય છે અને બંને એકબીજા સાથે જોડાયેલી. બંને શું હોય? એકબીજા સાથે જોડાયેલી હોય. બરાબર છે. ચાલો, તો જનીન દ્રવ્ય તરીકે આપણે બે જણને લીધા, આરએનએ અને ડીએનએ. તેમાંથી બેસ્ટ કયું છે એ જોતા છે. તો આપણે ભાઈ આ બધામાં જોયું કે ભાઈ ડીએનએ થોડો બેસ્ટ લાગે છે અત્યારે. તો ડીએનએ આરએનએ બંને વિકૃતિ પામી શકે, પરંતુ ઉંમર, શારીરિક પ્રક્રિયા અને પરિવર્તન આવે તો પણ ડીએનએ બદલાતું નથી. તે સ્થાયીપણું દર્શાવે. શેમાં સાબિત થઈ ગયું? ગ્રિફિથના રૂપાંતરણના સિદ્ધાંતમાં સાબિત થઈ ગયું. ડીએનએ, બીજું એક વસ્તુ, ડીએનએમાં બે શૃંખલા હોય, બંને શૃંખલા એકબીજાની પૂરક હોય અને બંને એકબીજા સાથે જોડાયેલી હોય. આરએનએની વાત કરીએ તો આરએનએને થોડો નબળો પાડવો પડશે ને આપણે ડીએનએની સામે. તો આરએનએ જે છે એ આરએનએના ન્યુક્લિયોટાઇડ પર 2-OH આવેલું હોય છે. ખાસ યાદ રાખજો, નીટમાં પૂછી શકાય એવું છે. બરાબર. 2-OH કે જે અસ્થિર છે ને સરળતાથી વિઘટિત થાય. એટલે કે એની હાજરીના લીધે અહીં આપણે આરએનએનું બંધારણ જોઈએ તો આરએનએના બંધારણની અંદર યાદ રાખજો, આરએનએ, ભાઈ ડીએનએ અને આરએનએનું પૂર્ણ નામ પાછું યાદ કરાવી દઉં. ડીએનએ ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ, આરએનએ રાઇબોન્યુક્લિક એસિડ. એટલે આરએનએના બંધારણમાં કયું શર્કરા છે? પેન્ટોસ શર્કરા. તો રિબોઝ પેન્ટોસ શર્કરા. તો એની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, બીજા કાર્બન ઉપર અહીંયા OH આવે, HOH. જ્યારે ડીએનએ હોય તો ડીએનએમાં અહીંયા ડીઓક્સી રિબોઝ છે એટલે H આવે, પણ આ આરએનએ છે એટલે OH આવે. આ એને વધુ અસ્થિર બનાવે અને આના લીધે, આની હાજરીના લીધે આરએનએ વધુ સ્થિર નથી, સ્થાયી નથી અને ઝડપથી વિઘટન પામી શકે. આ જ મુખ્ય કારણ છે કે આરએનએ જનીન દ્રવ્ય નથી.
એની જગ્યાએ કોણ જનિન દ્રવ્ય છે? DNA. કેમ? એ વધુ સ્થાયી છે એટલે. બીજું એક તો પહેલું RNA વધુ સ્થિર નથી, અસ્થિર છે, જલ્દી વિઘટન પામે, બરાબર. બીજી આપણે ખામી કાઢીએ તો ભાઈ RNA ઉદ્દીપક તરીકે કામ કરે. જનરલી ઉદ્દીપક એટલે શું? ઉત્સેચકો. ઉત્સેચકો શેના બનેલા છે? તો ઉત્સેચકો મોટે ભાગે પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? પ્રોટીનના. પરંતુ કેટલાક ઉત્સેચકો RNAના બનેલા હોય, બરાબર. એ RNA ઉદ્દીપક તરીકે વધુ પ્રતિક્રિયાશીલ હોય છે અને તેના લીધે એ વધુ સ્થાયી નથી. DNAની વાત કરીએ તો DNAમાં હવે DNAને હજુ સારો બતાવીએ આપણે તો DNAના બંધારણમાં યુરેસિલ નાઇટ્રોજન બેઝ પિરિમિડિન એક નાઇટ્રોજન બેઝ છે, તેમાં એક યુરેસિલ આવે, બરાબર છે. તો યુરેસિલ જે છે DNAમાં હોતો જ નથી, એની જગ્યાએ DNAમાં શું હોય? થાઇમિન હોય. RNAમાં યુરેસિલ હોય, એના સ્થાને DNAમાં થાઇમિન હોય. આપણે ભણી ચૂક્યા છે, ઠીક છે. તો આ પણ DNAને વધુ સ્થાયી બનાવે છે. તો DNAને કોણ કોણ સ્થાયી બનાવે જોઈએ? પહેલું એવું કીધું કે DNA RNA બંને વિકૃતિ પામી શકે, બરાબર. તો બંને જીતી ગયા. પછી આપણે કીધું કે DNA સારો છે, કેમ? વધુ સ્થાયી છે. ઉંમર, શારીરિક પ્રક્રિયાઓમાં બદલાવ થાય તો એ બદલાતો નથી. ગરમ કરીએ તો એ પાછો એ પોતાનું ગુણધર્મ પકડી રાખે, બરાબર. એકબીજાની પૂરક શૃંખલાઓ ધરાવે અને એકબીજા સાથે જોડાઈ જાય. RNAની વાત કરીએ તો RNA 2' જે છે, બરાબર, છેડો કે જેના લીધે જેની હાજરીના લીધે વધુ અસ્થિર, સરળતાથી વિઘટન પામે, ઉદ્દીપક તરીકે કામ કરે એટલે વધુ પડતો કેવો છે? અસ્થિર છે, બરાબર. વધુ પડતો પ્રતિક્રિયાશીલ પણ છે. DNA વધુ સ્થિર કેમ છે? કારણ કે એમાં યુરેસિલની જગ્યાએ થાઇમિન હોય. DNA અને RNAની વાત કરીએ આપણે, જોડે લઈ લઈએ તો DNA અને RNA એ બંને વિકૃતિ પામી શકે એવા છે. બંને જ વિકૃતિ પામી શકે. DNAમાં પણ બદલાવ આવે, RNAમાં પણ આ બંનેમાંથી RNA વધુ અસ્થાયી હોય અને ખૂબ ઝડપથી વિકૃતિ પામે. એટલે આવા RNA જેમાં જનીન દ્રવ્ય તરીકે હાજર હોય, કેટલાક વાયરસો જે છે આપણે ઉદાહરણ જોયા, બરાબર ને, કે જેમાં RNA જનીન દ્રવ્ય છે, એ વાયરસ ખૂબ ઝડપથી વિકૃતિ પામે છે અને વિકાસ પામે છે, એટલે ખૂબ જલ્દી બદલાઈ જાય, બરાબર. COVID-19 વાયરસ આપણે પકડી નથી શકતા, પોતે બદલાયા જ કરે છે અને એના લીધે એના સિમ્ટમ્સ બી બદલાયા કરે છે. થોડા થોડા દિવસ સિમ્ટમ્સ બદલાઈ જાય છે, બરાબર. એ કેમ? કારણ કે એમાં જનીન દ્રવ્ય RNA આવેલું હોય છે અને RNA જનીન દ્રવ્ય છે, RNA બહુ જલ્દી વિકૃતિ પામી જાય ફટાફટ, બરાબર છે. એના લીધે આપણે એને પકડી નથી શક્યા હજુ સુધી, ઠીક છે. ચાલો, પ્રોટીન સંશ્લેષણ માટે RNA વધુ યોગ્ય છે, જનીન દ્રવ્ય તરીકે નહીં, પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટે RNA વધુ. કેમ? પ્રોટીન કેવી રીતે બને? તો કોષ કેન્દ્રમાં DNA હોય, એ DNAમાંથી પહેલાં શું બને? RNA. એ RNA કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને કોષરસ પાસે જાય અને કોષરસમાં રિબોઝોમ પર પ્રોટીનનું નિર્માણ થાય. તો અહીં RNA શું કરે? તો RNA સીધું જ પ્રોટીન નિર્માણમાં ભાગ લે, જ્યારે DNA પ્રોટીન નિર્માણમાં સીધો ભાગ નહીં લઈ શકે. એને કોના ઉપર આધાર રાખવો પડે? RNA ઉપર. પરંતુ એ માહિતીનો સંગ્રહ કરવા માટે જવાબદાર છે, જ્યારે RNA માહિતીને લઈ જવા માટે જવાબદાર છે. તો ઉપરોક્ત ચર્ચા, બધી ચર્ચા દર્શાવે છે, આપણે સમરાઇઝ કરી લઈએ અને તો ઉપરોક્ત ચર્ચા દર્શાવે છે કે બંને જનીન દ્રવ્ય તરીકે કામ કરી શકે એવા છે, સક્ષમ છે, બંનેમાં કેપેસિટી છે, કેપેબલ છે કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે વર્તન. અને જનીન દ્રવ્ય તરીકે RNA તો છે જ, એવું નથી કેટલાક વાયરસની અંદર. પરંતુ એક વસ્તુ મેં અહીંયા તમને કીધેલી કે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી, આ ટોપિક અથવા મુદ્દો એવો છે કે જેને લીધે DNA જીતી ગયું. તો DNA વધુ સ્થાયી છે, જેના લીધે તે જનીનિક માહિતીનું સંગ્રહ કરવા માટે વધુ અને ઉત્તમ દ્રવ્ય છે. એટલે આપણે જનીન દ્રવ્ય તરીકે DNAને ગણ્યું. RNAની વાત કરીએ તો RNA જનીનિક માહિતીનું સ્થળાંતર, જનીનિક માહિતી જે છે એનું સ્થળાંતર અહીંયાથી અહીંયા પ્રોટીન બનાવવા માટે લઈ જવામાં વધુ યોગ્ય છે, બરાબર. તો જનીન દ્રવ્યના ગુણધર્મો જોયા, એના પરથી ખબર પડી કે જનીન દ્રવ્ય તરીકે DNA વધુ યોગ્ય છે કોના કરતાં? RNA કરતાં. કેમ? કારણ કે DNA વધુ સ્થાયી છે અને RNA ઓછો સ્થાયી છે, બરાબર. શરૂઆતનો સમયગાળો જોઈએ, અહીંયા લખ્યું છે જો RNA વિશ્વ, તો RNA પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું શરૂઆતમાં જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવ્યા પછી પહેલો જીવ આવ્યો, બરાબર, આદિકોષનું નિર્માણ થયું, ત્યારે એની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA હતું, DNA નહીં હતું, બરાબર. પરંતુ આજે RNA હતું એ RNA વધુ પડતું અસ્થિર હતું, ઉદ્દીપક તરીકે કામ કરતું,
ખૂબ અસ્થિર હતું, રચના તરત જ બદલી કાઢતું, જેના લીધે એક સ્થાયી જનીન દ્રવ્યની જરૂરિયાત પડી અને તેના કારણે જે આરએનએ છે જે અસ્થાયી હતું તેમાંથી રાસાયણિક રૂપાંતરણ દ્વારા વધુ સ્થાયી દ્રવ્ય એટલે કે ડીએનએનું નિર્માણ થયું અને આરએનએની જગ્યા કોણે લઈ લીધી? ડીએનએ. કઈ તરીકે? જનીન દ્રવ્ય તરીકે. તો આરએનએ વિશ્વ, આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું, યાદ રાખજો મિત્રો. જીવનની આવશ્યક ક્રિયાઓ કે જેમ કે ચયાપચય છે, ભાષાંતર છે. ચયાપચય એટલે કે શરીરમાં કોઈ બી ઘટક બનવું એટલે કે નિર્માણ પામવું, તૂટવું, આ જે પ્રક્રિયા એને ચયાપચય પ્રક્રિયા કહેવાય. ભાષાંતરની પ્રક્રિયા, ભાષાંતર એટલે કે આપણા શરીરમાં જે પ્રોટીન નિર્માણ થાય એ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા થાય. જોડાણ કરતા સ્પ્લાઇસિંગ એટલે શું? તો જનીન દ્રવ્ય જે છે, જનીન દ્રવ્યમાં ઘણા બધા એવા ભાગો બી છે કે જે નકામા છે, જે કોઈક સંકેતન આપતા નથી, એને દૂર કરવું. આ બધી જ પ્રક્રિયાઓમાં આરએનએ ભાગ લે. કોણ? આરએનએ. બરાબર. તો જીવનની આવશ્યક ક્રિયાઓમાં આરએનએ જરૂરી છે. કઈ કઈ પ્રક્રિયાઓ? ચયાપચય, ભાષાંતર, જોડાણ કરતા એટલે કે સ્પ્લાઇસિંગમાં. આપણે ભણીશું સ્પ્લાઇસિંગ શું છે તે. આનુવંશિક દ્રવ્ય જે છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે પણ આરએનએ કામ કરે ને ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે. બરાબર છે. આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે જોયું શેમાં? કેટલાક વાયરસીસની અંદર તે હાજર છે અને આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. અને બીજું આ આરએનએ ઉત્પ્રેરક તરીકે એટલે કે કેટલીક ઉદ્દીપકીય પ્રક્રિયાઓમાં પણ ભાગ ભજવે છે. પ્રતિક્રિયાશીલ છે. આ પ્રતિક્રિયાશીલ હોવાને લીધે તે કેવો છે? અસ્થાયી છે. બરાબર. અસ્થાયી માટે જવાબદાર એક આપણે જોયું ટ્વાઇસ OH, યાદ રાખજો મિત્રો. તો વધુ અસ્થાયી છે. તેથી જ આ આરએનએ જે શરૂઆતમાં જનીન દ્રવ્ય હતું તેમાં રાસાયણિક રૂપાંતરણ થતાં શું બન્યું? ડીએનએ બન્યું કે જે કેવું હતું? વધુ સ્થાયી. ડીએનએ તેમના બેવડા કુંતલ, બરાબર, આ રીતની બે શાખા હોય, બરાબર છે, પોલીન્યુક્લિયોટાઇડની, જે આ રીતે એકબીજાને વળેલી હોય, કુંતલમય રચના. તો બેવડા કુંતલમય અને પૂરક કુંતલો. પૂરક કુંતલો એટલે એ હોય તો સામે ટી હોય, જી હોય તો સી હોય. તો પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. બરાબર. એટલે જ્યારે તમને સમજાવું છું, જ્યારે ડીએનએમાંથી નવો ડીએનએ બનતો હોય, બરાબર, ડીએનએમાંથી નવો ડીએનએ બનતો હોય તો ડીએનએ આપણે હમણાં જ ચર્ચા કરી કે ડીએનએ જે છે એની લંબાઈ કેટલી છે? 2.2 મીટર. યાદ છે ને? બરાબર. મનુષ્યનો ડીએનએ જો આપણે લઈએ તો મનુષ્યના ડીએનએની લંબાઈ લગભગ 2.2 મીટર. એક જ કોષની વાત કરી આ તો મેં. તો એ 2.2 મીટર લાંબો ડીએનએ છે, બરાબર છે. એની અંદર બેઝ પેર જે છે એ બેઝ પેર લગભગ કેટલા આવેલા છે? 3 બિલિયન જેટલા. કેટલા? 3 બિલિયન્સ, 300 કરોડ જેટલા બેઝ પેર આવેલા હોય. આ 300 કરોડ જેટલા બેઝ પેરમાંથી એક કોષમાંથી બીજો કોષ બને ને ત્યારે આ 300 કરોડમાંથી એવા જ પાછા 300 કરોડ બીજા બને. તો તમે વિચાર કરો, ક્યાંક તો કંઈક ભૂલ થતી હોવી જોઈએ ને. તમને હું જોઈને બી લખવા કહું તો ક્યાંક તો ભૂલ થાય ને. બરાબર. આપણે અહીંયા એક ભૂલ થઈ તો તેવી રીતે જોઈને લખતા હોય તો હવે ભૂલ થાય ને. આવું ડીએનએમાં નહીં ચાલે. ડીએનએમાંથી નવો ડીએનએ બને, બરાબર, તો ભૂલ નહીં થવી જોઈએ. અને ભૂલ થાય તો એ તરત જ શું થાય? સમારકામ થાય. અને સમારકામ વખતે જે બી ભૂલ હોય તે બધી સુધારી લેવામાં આવે. જો જરાક પણ મિસ્ટેક થઈ તો પછી કંઈક ને કંઈક ખામી સર્જાય અથવા તો સજીવનું અસ્તિત્વ જોખમાય, સજીવ જ બદલાઈ જાય, વિકૃતિ સર્જાય. બરાબર. અને અનિચ્છનીય વિકૃતિથી જે સજીવ છે, જે જાતિ છે એને નુકસાન પણ થાય. તો આરએનએ છે, આરએનએમાં ગડબડ થઈ શકે, પરંતુ ડીએનએ જે છે, ડીએનએમાં અહીં એમ કીધું છે કે ડીએનએ જે છે બેવડું કુંતલ અને પૂરક કુંતલોની હાજરીના લીધે સમારકામ વખતે એમાં કોઈ ગડબડ થતી જોવા મળતી નથી. બરાબર. એટલે ડીએનએ વધુ સ્થાયી છે અને જનીન દ્રવ્ય તરીકે વધુ અને ઉત્તમ છે. તો મિત્રો, ડીએનએ અને આરએનએમાં આપણે એક ચર્ચા કરી કે એમની પાસે એવો ગુણધર્મ હોવો જોઈએ કે સ્વયં જનન પામતો હોવો જોઈએ, પોતાના જ જેવો એક બીજો ઘટક બનાવી શકતો. એટલે કે ડીએનએ હોય તો ડીએનએમાંથી નવો ડીએનએ બનતો હોવો જોઈએ. ચાલો, તો ડીએનએમાંથી નવા ડીએનએ બનવાની પ્રક્રિયાને રેપ્લિકેશન, સ્વયં જનન કહેવામાં આવે છે. તો આજે આપણે સ્વયં જનન વિશે જ ચર્ચા કરીશું. બરાબર. ચાલો, તેનું પ્રાયોગિક પ્રમાણ જોઈએ. તો ડીએનએ જે છે, ડીએનએની રચના સમજાવનાર વૈજ્ઞાનિક કયા? આપણે ચર્ચા કરી લીધી છે, એ છે વોટસન અને ક્રિક. તો વોટસન અને ક્રિકે ડીએનએની રચના પ્રસ્તુત કરી અને આ રચના પ્રસ્તુત કર્યા પછી તરત જ એમણે એક વાક્ય રજૂ કર્યું કે વિશિષ્ટ જોડની જાણકારી પછી
કોની? ડીએનએની વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએના નવા રૂપના નિર્માણની પ્રક્રિયા એટલે કે ડીએનએમાંથી નવું ડીએનએ બનવાની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવથી બચી શકાય એવું નથી, એટલે શોધવું ખૂબ જરૂરી છે. તો વૈજ્ઞાનિકો મંડી પડ્યા એની પાછળ કે કેવી રીતે ડીએનએ નવું ડીએનએ બનાવે છે. તો ડીએનએ જે છે પોતાનામાંથી જ્યારે નવું ડીએનએ બનાવે ત્યારે એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને એને અર્ધરૂઢિગત પ્રક્રિયા અથવા અર્ધરૂઢિગત પ્રણાલી કહેવામાં આવે છે. બરાબર છે. સેમી કન્ઝર્વેટિવ મેથડ જે છે એ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ડીએનએ જે છે, તો ડીએનએ પહેલી વસ્તુ તો 2 શૃંખલાનો બનેલો છે. ચાલો તો ડીએનએની 2 શૃંખલા બનાવી દઈએ. કુંતલમય રચના અને 2 શૃંખલા. આ 2 શૃંખલામાંથી બંને શૃંખલાઓ જે એકબીજાની પૂરક છે એ છૂટી પડે. બરાબર. ચાલો તો છૂટી પાડીએ. થોડીક જ છૂટી પાડું છું. બરાબર. ચાલો છૂટી પાડી દીધી. હવે આ બંને શૃંખલાઓ પિતૃ તરીકે કામ કરશે અને એને કહેવામાં આવે ટેમ્પલેટ. શું કહેવામાં આવે? ટેમ્પલેટ. તો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કામ કરે છે. બરાબર. બંને શૃંખલા પિતૃ તરીકે. અને આ બંને શૃંખલા ઉપર શું થશે? તો નવી શૃંખલા ઉત્પન્ન થશે, બાળ શૃંખલા, કે જે એની પૂરક હોય. તો તમે જોઈ શકો છો આ બંને ડીએનએ એકબીજાને સમાન જ હશે. બંને ડીએનએ એકબીજાની કાર્બન કોપી હશે, પરંતુ એવું નથી થતું કે એક ડીએનએમાંથી આખો જ નવો ડીએનએ બની જાય. બરાબર. એક ડીએનએ જે છે કંઈક આ રીતનો છે. બરાબર. એક ડીએનએ કંઈ આ રીતનો છે, તો એ ડીએનએમાંથી એક આખો નવો ડીએનએ બની જાય એવું થતું નથી. આવું થતું નથી. બરાબર. અહીં કેવું થાય? એક ડીએનએમાંથી નવો ડીએનએ બને, પરંતુ એ અર્ધરૂઢિગત પ્રણાલી અનુસાર. એટલે શું? પિતૃ ડીએનએનો ભાગ પણ હોય અને બાળ ડીએનએનો ભાગ પણ હોય. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આ 2 શૃંખલામાંથી આ જે ભૂરા રંગની છે પિતૃ ડીએનએ છે અને લાલ રંગની બાળ ડીએનએની છે. આમાં પણ એવું જ થશે. બીજું જે બન્યું તેમાં એક પિતૃ ડીએનએ અને એક બાળ ડીએનએ. બરાબર. તો આને અર્ધરૂઢિગત પ્રણાલી કહેવામાં આવે છે. 2 શૃંખલા બંને એકબીજાથી છૂટી પડે, બંને ટેમ્પલેટ તરીકે વર્તન કરે અને એ ટેમ્પલેટ ઉપર નવી શૃંખલાનું સર્જન થાય. જે ટેમ્પલેટ શૃંખલા એને પિતૃ શૃંખલા કહેવાય અને નવી શૃંખલાને બાળ શૃંખલા કહેવાય. એક ઉદાહરણ આપું છું તમને અહીં. તો ઉદાહરણ તરીકે એક ડીએનએ છે. આપણે એને કુંતલમય રચના નથી બતાવતા, નહીં તો તમને થોડુંક કન્ફ્યુઝન થશે. તો અહીંયા AGTC લખું છું, તો સામે શું આવશે? TCAG. ઠીક છે. ચાલો હવે આને છૂટા પાડીએ. તો અહીંયા આવશે AGTC, અહીંયા આવશે TCAG. હવે જ્યારે નવી શૃંખલા બને ત્યારે આ બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તન કરશે. જે પિતૃ શૃંખલા છે ને ટેમ્પલેટ, અને એના ઉપર નવી શૃંખલા બને. તો નવી શૃંખલા જે બનશે એક અહીંયા બનશે અને એક અહીંયા બનશે. તો અહીંયા શું આવશે? એ હોય એટલે સ્વાભાવિક છે સામેની શૃંખલા પૂરક જ હોવી જોઈએ. તો અહીંયા T ગોઠવાશે, અહીંયા C ગોઠવાશે, અહીંયા A ગોઠવાશે અને અહીંયા G ગોઠવાશે. એવી જ રીતે અહીંયા T છે તો અહીંયા A ગોઠવાશે, અહીંયા G ગોઠવાશે, અહીંયા T ગોઠવાશે અને અહીંયા C ગોઠવાશે. તો તમે જોઈ શકો છો આ જે શૃંખલા છે એવી જ આ પણ શૃંખલા છે. ATGCTACG, ATGCTACG, ATGCTACG. તો જેવી પિતૃ શૃંખલા હતી એવી જ બંને બાળ શૃંખલાઓ પણ બની, પરંતુ અહીં તમે જોઈ શકો છો જે નવી બાળ શૃંખલાઓ બની અથવા તો નવો ડીએનએ, જે નવા 2 ડીએનએ બન્યા એમાંથી અહીં ડીએનએનો એક ભાગ પિતૃનો છે અને બીજો નવો છે. ડીએનએનો એક ભાગ પિતૃનો છે અને એક નવો છે. અને અર્ધરૂઢિગત પ્રણાલી કહેવામાં આવે. બરાબર છે. અને ડીએનએ સ્વયંજનન જ્યારે કરે ત્યારે આ જ પ્રક્રિયાને અનુસરે છે. એના માટે એક પ્રાયોગિક પ્રમાણ પણ આપવામાં આવ્યું. બરાબર. પ્રયોગ વગર તો કોઈ વૈજ્ઞાનિક સ્વીકાર એવા છે જ નહીં. તો મેથ્યુ, ભાઈ નામ યાદ રાખજો. સાયન્ટિસ્ટના જ્યાં જ્યાં નામ આવે બધા યાદ રાખવાના, ઈસવીસન યાદ રાખવાના, શું શોધેલું યાદ રાખવાનું, નીટ માટે મહત્ત્વનું છે. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ, બરાબર, 1958માં એક પ્રયોગ દ્વારા સાબિત કરી દીધું. શું? કે તે ડીએનએ સ્વયંજનન પામે તે અર્ધરૂઢિગત પ્રણાલી અનુસરે. એમણે શું કર્યું? તો એમણે એમણે સૌથી પહેલાં તો કોલાઈનો ઉપયોગ કર્યો. ઇશેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયા. સૌથી વધુ જો કોઈ બેક્ટેરિયા ઉપર કામ થયું હોય ને તો એ કયું છે? ઇશેરેશિયા કોલાઈ. આપણા ગટ્સની અંદર પાચન તંત્રમાં એ
નોર્મલ ફ્લોરા તરીકે હાજર છે અને આપણને ફાયદો બી વિટામિન્સ જે છે વિટામિનના અભિશોષણમાં, ખોરાકમાંથી વિટામિનના અભિશોષણમાં મદદરૂપ થાય છે. તો આ ઇકોલાઈ બેક્ટેરિયા જે છે, ઇકોલાઈ બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યા કે જેમાં આ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl કે જેના ઉપર સમસ્થાનિક 15 છે, બરાબર, 15 સમસ્થાનિક 15N15 સમસ્થાનિક ધરાવતા દ્રાવણની અંદર અથવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યા. હવે N15 છે, N15 શું છે? તો એ નાઇટ્રોજનનો સમસ્થાનિક છે અને કેવો છે? ભારે સમસ્થાનિક છે. કેવો છે? ભારે સમસ્થાનિક. હવે સ્વાભાવિક છે નાઇટ્રોજન બેઝ, આ નાઇટ્રોજન બેઝ એટલે આ શું છે? AGTC જે બી છે બધા એ નાઇટ્રોજન બેઝ જ છે. એટલે આના બંધારણમાં નાઇટ્રોજન જ્યાં જ્યાં વપરાય એ નાઇટ્રોજન કેવો હોય? N15 વાળો હોય. કેવો હોય? N15. તો આ સંવર્ધન માધ્યમની અંદર સતત ઇકોલાઈ બેક્ટેરિયાને ઉછેરવામાં આવ્યા. એટલે ઇકોલાઈ બેક્ટેરિયાના DNAમાં પણ આ N15 આવી ગયો, બરાબર છે, એના બંધારણમાં આવી ગયો, કારણ કે એણે આવા જ માધ્યમનો ઉપયોગ કર્યો કે જે માધ્યમમાં N15 હતું એટલે એના બંધારણમાં N15 આવી ગયો. એટલે DNA જે હતો આખો DNA કેવો થઈ ગયો? N15 વાળો DNA એની પાસે આવી ગયો. એટલે DNAના બંધારણમાં N15 અત્યારે હાજર છે અને કેવો છે? નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે, બરાબર. ચાલો, તો એની અંદર એને ઉછેરવામાં આવ્યા ઇકોલાઈ બેક્ટેરિયાને. ત્યાર પછી ઘણા બધા એની શું કહે લાંબા સમય સુધી ઉછેર કરવામાં જ આવ્યો. પછી બેક્ટેરિયાને અલગ કર્યા. એ બેક્ટેરિયાને અલગ કરીને એમાંથી DNA અલગ કરવામાં આવ્યું અને એ DNAને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી, બરાબર, એક મશીન હોય એ સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સીઝિયમ ક્લોરાઇડની અંદર, અહીંયા લખેલું છે સીઝિયમ ક્લોરાઇડ CaCl ના દ્રાવણની અંદર એ DNAને અહીં સેન્ટ્રીફ્યુજ કરવામાં આવ્યું, બરાબર. તો સીઝિયમ ક્લોરાઇડની એક ખાસિયત એ છે કે એ DNAની અંદર જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનમાં થોડોક પણ સમસ્થાનિકમાં થોડોક પણ ફેરફાર હોય તો એને છૂટા પાડી શકે એકબીજાથી, બરાબર. આપણે સામાન્ય ભાષામાં કહીએ તો વજનમાં થોડો ઘણો બી ફેરફાર હોય ને તો એ બંનેને છૂટા પાડી શકે. હવે કોષ ઓલરેડી બહુ નાનો, એમાં પાછું કોષ કેન્દ્ર કેટલું નાનું, એમાં પાછું DNA કેટલું નાનું અને DNAમાં પાછા નાઇટ્રોજન, બરાબર. તો એ DNAમાં થોડાક બે અલગ અલગ DNAમાં થોડોક બી ફેરફાર હોય તો એને છૂટા પાડી શકે. સીઝિયમ ક્લોરાઇડની ખાસિયત છે. તો સીઝિયમ ક્લોરાઇડના ધનત્વના પ્રમાણને અનુસાર DNAને છૂટા પાડી શકે ક્ષમતા ધરાવે છે. તો અહીં શું કરવામાં આવ્યું? ઇકોલાઈ બેક્ટેરિયાને N15 દ્રાવણમાં ઉછેરવામાં આવ્યા. એટલે સ્વાભાવિક છે એની અંદર જેટલા બી નવા કોષ બન્યા અને એમાં DNA બન્યું, DNA બધું કેવું હતું? N15 વાળું. હવે એને આ ઇકોલાઈ બેક્ટેરિયાને મારી નાખીને એમાંથી શું બહાર કાઢવામાં આવ્યા? તો એમાંથી DNA અલગીકૃત કરવામાં આવ્યા અને સેન્ટ્રીફ્યુગેશન દ્વારા DNA અલગ કરવામાં આવ્યું સીઝિયમ ક્લોરાઇડમાં. તો એ કંઈક અહીંયા મળ્યું આપણને, બરાબર, એક ચોક્કસ સ્થાને. અને આ ટેસ્ટ ટ્યુબને સીધી ગણવાની, તો એ કંઈક અહીંયા મળ્યું, બરાબર, N15 વાળા DNA. ઠીક છે. ચાલો, હવે એ DNA મેં લાલ રંગથી બતાવેલા છે બંને શૃંખલાઓ. હવે શું કરવામાં આવ્યું? તો આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને ઉચકીને એવા માધ્યમની અંદર નાખવામાં આવ્યા કે જેની અંદર NH4Cl14 એટલે કે N14 સમસ્થાનક હતું, બરાબર. એટલે કે નાઇટ્રોજનનો હલકો સમસ્થાનિક હતો. કેવો હતો? એમાં નાઇટ્રોજનનો હલકો સમસ્થાનિક, બરાબર. અહીં N15 રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી, કંઈ ચળકતો સમસ્થાનિક નથી, બરાબર. તે N14 કરતાં ભારે છે અને N14 જે N15 કરતાં હલકો છે. તો અહીંયા શું કર્યું? હવે જે ઇકોલાઈ બેક્ટેરિયા કે જેમાં N15 હતું એને ઉચકીને શેમાં નાખી દીધા આપણે? એવા માધ્યમમાં કે જેમાં N14 હતું. એટલે સ્વાભાવિક છે હવે ઇકોલાઈ બેક્ટેરિયા જ્યારે નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરશે એટલે સ્વાભાવિક છે DNA બી ડબલ થવાનું. તો DNA જ્યારે ડબલ થશે તો એમાં શું વપરાશે? N15 નથી, માધ્યમમાં તો શું છે? N14, એટલે N14 વપરાશે. એટલે હવે શું જોવા મળ્યું? તો આપણે જો અર્ધરૂઢિગત પ્રણાલી ન કરીએ, બરાબર, અને એમ જ જો બનતે તો બે શૃંખલા કંઈ આવી બનતે. એક શૃંખલા આ રીતની DNAની નવી બનેલી શૃંખલા કંઈક આવી હતી, ઠીક છે. ચાલો, આ N15 છે અને ભૂરા રંગને આપણે N14 દર્શાવીશું. તો આપણને અહીં સીઝિયમ ક્લોરાઇડની અંદર બે અલગ અલગ આવા કંઈક મળવા જોઈતા હતા. એક અહીંયા N15 તો છે જ, અહીંયા ઉલટું બતાવી દીધું. અહીંયા ઓલરેડી N15 તો છે જ, બરાબર. અહીં આપણને ભૂરું N14 મળવું જોઈતું હતું. એ હલકું છે એટલે ઉપર બતાવીશું, પણ આવું નહીં થયું. કેમ? કારણ કે અર્ધરૂઢિગત પ્રણાલી અનુસરે છે. એટલે અહીં શું થયું? તો આ જે લાલ શૃંખલાઓ બંને હતી એકબીજાથી છૂટી પડી
બરાબર છે, ટેમ્પલેટ તરીકે વર્તન કર્યું અને એના ઉપર નવી શૃંખલા ઉત્પન્ન થઈ. એટલે આ કેવી છે? અડધું N15, સોરી આ લાલ કલરનું વર્ડ N15 અને ભૂરા રંગનું N14. બરાબર, એવું જ અહીંયા પણ થશે N15 N14. બરાબર છે. એટલે આ કેવું થઈ ગયું? સંકર ડીએનએ થઈ ગયું. કેવું થઈ ગયું? સંકર ડીએનએ. બરાબર. કંઈ એક બેક્ટેરિયા છે એમાંથી બી બેક્ટેરિયા થવા માટે 20 મિનિટ વાર લાગે, એટલે આપણે નવા માધ્યમમાં નાખ્યા પછી 20 મિનિટ રાહ જોવાની અને 20 મિનિટ પછી એમાંથી બેક્ટેરિયા કાઢીને એમાંથી ડીએનએ અલગીકૃત કર્યા અને સીઝિયમ ક્લોરાઇડમાં ફેરવ્યા. સીઝિયમ ક્લોરાઇડમાં ફેરવતા આપણને આ સ્થાને, એટલે કે આ સ્થાને એક્ઝેક્ટલી આપણને મળવું જોઈએ, પરંતુ એ સ્થાને નહીં મળ્યું, થોડુંક અલગ જગ્યાએ મળ્યું. કેમ? કારણ કે મિશ્ર હતા, N14 N15. બરાબર, ભારે અને હલકી શૃંખલા ભેગી થઈને સંકર શૃંખલા બની. એટલે આપણને નહીં તો અહીંયા મળ્યું, નહીં તો અહીંયા મળ્યું. ડીએનએ જે મળ્યું એ ક્યાં મળ્યું? કંઈક વચ્ચે અહીંયા મળ્યું. કેમ? કારણ કે એમાં N14 N15 બંને શૃંખલા હતી, એટલે મિશ્ર હતી, એટલે અને છૂટી પાડી શકાય એવું નથી અત્યારે, મિશ્ર છે એટલે આપણને ત્યાં મળી. ત્યાર પછી એ જ માધ્યમમાં જે બીજા બેક્ટેરિયા ગ્રો થયા કરતા હતા, બરાબર, 20 મિનિટ પૂરી થઈ ગયેલી, થોડાક બેક્ટેરિયા કાઢીને ડીએનએ કાઢીને આપણે આ પ્રયોગ કરી દીધો. આ પ્રક્રિયા ચાલતી જતી, 40 મિનિટ થઈ પછી ફરીથી બેક્ટેરિયા કાઢવામાં આવ્યા. એટલે સ્વાભાવિક છે હજુ નવા બેક્ટેરિયા બન્યા, બીજી 20 મિનિટ થઈ એટલે, બરાબર છે. એની અંદર ફરીથી ડીએનએ ડબલ થયા. તો તે ત્યારે શું થયું તે જોઈએ. તો ચાલો, આપણી પાસે અહીંયા બે શૃંખલાઓ પડી છે. કઈ કઈ? ચાલો, આમાં લાલ અને એની સાથે જે બાર શૃંખલા છે ભૂરી બતાવેલી છે અહીંયા મેં, ઠીક છે, N15 N14 મિક્સિંગવાળી. હવે શું થશે? ચાલો આને બી છૂટા પાડી દઈએ. બરાબર, તો લાલ ભૂરી આને છૂટી પાડી દીધી, આને છૂટી પાડી દઈએ, લાલ અને ભૂરી. ચાલો, હવે માધ્યમમાં શું છે? N14 છે, એટલે આપણે ભૂરાથી રંગ બતાવીશું. તો નવી શૃંખલા બધી ભૂરી જ બતાવવી પડશે. N14 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 N14. તો તમે જોઈ શકો છો આપણને અહીં આ જે બે શૃંખલાઓ મળી, બે શૃંખલા કેવી મળી? સંકર મળી. કેવી મળી? કે જેમાં N14 N15 બંને છે. જ્યારે બે શૃંખલાઓ એવી મળી કે જે એકદમ નવી, એટલે કે N14 થી જ બનેલી છે. N14 N14, આ પણ N14 N14. તો અહીં તમને બે શૃંખલા, સોરી, અહીં તમને સંકર શૃંખલા પણ મળશે જેમાં N14 N15 છે, અને તમને કેવી શૃંખલા મળી? તો હલકી શૃંખલા પણ મળી જેમાં ફક્ત N14 N14. શરૂઆત ક્યાંથી કરેલી? N15 N15 જે ભારે શૃંખલા હતી. ત્યાર પછી આપણે સંવર્ધન માધ્યમ જ બદલી કાઢ્યું. કયું? N14 વાળું. એટલે આપણને કેવી શૃંખલા મળી? સંકર શૃંખલા. બરાબર. ત્યાર પછી આપણે વધુ ને વધુ એની અંદર જ બેક્ટેરિયાનો ઉછેર કર્યો તો આપણને કેવી શૃંખલા મળી? એક સંકર અને એક હલકી. એટલે હવે જે મળી એ મિશ્રિત બી મળી આપણને, થોડીક મિશ્રિત મળી અને થોડીક આપણને N14ની જગ્યાએ મળી, મિશ્રિત અને N14. બરાબર. તો આખો પ્રયોગ જો અહીંયા આ રીતે ટેસ્ટ ટ્યુબમાં દર્શાવીએ આપણે તો કંઈક આ રીતનું થયું. ચાલો, આ ટેસ્ટ ટ્યુબ છે, બધી 3 ટેસ્ટ ટ્યુબ બતાવું છું. બરાબર છે. ચાલો સ્થાન બતાવી દઈએ આપણે. અહીંયા N15 વાળા, N15 N15, બરાબર છે. ત્યાર પછી આ સ્થાન આપણે બતાવી દઈએ N14 N15 અને આ બતાવી દઈએ N14 N14. ઠીક છે. ચાલો, તો શરૂઆત જે છે એ શરૂઆતમાં આપણને બધા N15 N15 હતા, સંવર્ધન માધ્યમમાં જે હતું એટલે આપણને પહેલી જે મળી તે કંઈક અહીંયા મળી. પહેલાં ડીએનએ જે મળ્યા તે અહીંયા મળ્યા. બીજી વાર જ્યારે કર્યું ત્યારે આપણને ડીએનએ ક્યાં મળ્યા? તો મિશ્રિત હતા એટલે અહીંયા મળ્યા આપણને N15 N14 પાસે. બરાબર છે. અને ત્રીજી વાર આપણે જ્યારે જોયું તો ત્યારે કેવા હતા? એ મિશ્રિત બી હતા અને નવા બી હતા. તો મિશ્રિત બતાવી દીધા અને આપણે નવા બતાવવા પડશે. સીઝિયમ ક્લોરાઇડમાં આપણને કંઈક આ રીતનું જોવા મળ્યું. બરાબર છે. હજુ તમે આગળ જશો, 40 મિનિટની જગ્યાએ 60 મિનિટ કરશો તો 60 મિનિટ હોય એટલે સ્વાભાવિક છે અહીંયા તમને આ 4 છે, 4ની કેટલી મળશે? 8. એ 8માંથી ફક્ત 2 જ એવા ડીએનએ હશે કે જે કેવા હશે? સંકર હશે.
બે ડીએનએ કેવા હશે? સંકર, કારણ કે આપણી પાસે ટેમ્પલેટ લાલ છે હજુ બી. બે સંકર હશે, બાકીના 6 એ 6 કેવા હશે ડીએનએ? તો હલકા હશે. કેવા હશે? હલકા હશે. હજુ તમે 80 મિનિટે કરો, આ પ્રશ્ન બી છે ટેક્સ્ટ બુકની અંદર. 80 મિનિટે કરશો, બરાબર? તો 80 મિનિટે કરતાં હવે કેટલા થયા? 40 મિનિટે 4, બરાબર છે? ઓકે. ત્યાર પછી 60 મિનિટે 8, 80 મિનિટે 16, બરાબર? તો તમને 16 જે છે 16માંથી ફક્ત 2 જ ડીએનએ નહીં, 2 જ શૃંખલાઓ આવી હશે, અથવા તો 2 ડીએનએ એવા હશે કે જે સંકર હશે, ને બાકીના 14 જે હશે એ 14 કેવા હશે? તો નવા ડીએનએ ધરાવતા, હલકી શૃંખલાવાળા. કેવા? હલકી શૃંખલાવાળા. ખબર પડી? બરાબર છે? ઓકે. અહીંયા આખો ડીએનએ એક જે હતો એ કેવો હતો? ભારે હતો, બરાબર છે? અહીંયા 2 બન્યા, 20 મિનિટે 2 બન્યા, 2માંથી 1 સંકર અને બંને સંકર, બરાબર? ત્યાર પછી 40 મિનિટ જે છે એ 40 મિનિટે આપણને 4 મળ્યા, બરાબર? 4માં 2 સંકર અને 2 હલકા, બરાબર? ત્યાર પછી આગળ જોઈએ તો 60 મિનિટે આપણને ટોટલ 4માંથી 8 મળશે, તો 8માંથી 2 સંકર અને 6 હલકા. 80 મિનિટ જોઈએ તો 80 મિનિટે આપણે વાત કરીએ તો 8ના 16 થશે, 16માંથી 2 સંકર અને બાકીના જે છે 14 એ કેવા થશે? હલકા, બરાબર? તો અર્ધરૂઢિગત પ્રણાલી અનુસરે છે. ડીએનએ જ્યારે સ્વયંજનન કરે ત્યારે અર્ધરૂઢિગત પ્રણાલી અનુસરે છે એવું આપણે સાબિત કર્યું. કોના દ્વારા? તો મેસેલ્સન અને સ્ટાર્સ દ્વારા. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ.